નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક ભાઈઓ બહેનો। વેકેશન ખુલી ગયું છે, આપણે ગણેશ ઉત્સવ પણ ઉજવી લીધો। હવે આપણે અભ્યાસમાં લાગી ગયા છે। આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે અને પહેલા ધોરણમાં અથવા બીજામાં પ્રજ્ઞા અભિગમમાં જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આપણે ચિત્ર વાર્તાઓ રજૂ કરીશું। આ ચિત્ર વાર્તાનું સાહિત્ય છે તે GCERT ગાંધીનગર દ્વારા પૂરું પાડવામાં આવેલું છે। વર્ષ 2020-21ના વર્ષમાં આ સાહિત્ય શાળામાં મોકલવામાં આવેલું હતું। જે શાળામાં આ સાહિત્ય છે તેઓ તેમનો પ્રત્યક્ષ ઉપયોગ કરી શકે છે, પરંતુ આ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તેઓ આ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ચિત્ર વાર્તા રજૂ કરી શકે છે, તેમજ ચિત્ર દર્શાવીને તેમને પ્રશ્નોત્તરી કરી શકે છે। તો ચાલો આપણે એક પછી એક ચિત્ર વાર્તાઓ નિહાળીએ। આ ચિત્ર વાર્તા લેખિત સ્વરૂપે પણ આપવામાં આવેલી છે। તો ચાલો આપણે ચિત્ર વાર્તા એક પછી એક ચિત્ર જોતા જઈએ અને ચિત્ર વાર્તા રજૂ કરતા જઈએ। વિદ્યાર્થીઓને વધુ પ્રશ્નોત્તરી મળી રહે એના માટે આ ચિત્ર વાર્તામાં થોડુંક વધારાના શબ્દો ઉમેરવામાં આવે તો ક્ષમ્ય કરશો, પરંતુ મૂળ વાર્તાનો હાર્દ જળવાઈ રહે તે રીતે આપણે વાર્તા રજૂ કરીશું। અને વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જે શિક્ષક મિત્રો પાસે અમારા વોટ્સઅપ નંબર છે તેમને તો અમે બ્રોડકાસ્ટ ગ્રુપ દ્વારા આ લિંક મોકલીએ છીએ, પરંતુ જે અમારા સંપર્કમાં નથી તેઓને પણ વિનંતી છે કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્લેલિસ્ટમાં જોશો તો તમને ઘણા બધા બાળકોને ઉપયોગી થાય તેવા વિડીયો મળી રહેશે। તો ચાલો રાહ કોની જોઈએ છે, આપણે ચિત્ર વાર્તાનો આનંદ માણીએ। વાર્તાનું નામ છે હાથી અને બકરી। હાથીભાઈની વાર્તા તો તમને સાંભળવી ગમે ને વિદ્યાર્થી મિત્રો? તો ચાલો। ઝાડ નીચે એક હાથી સૂતો હતો, મસ્ત પોતાની નિંદ્રા માણતો હતો। થોડી વારમાં ખિસકોલી અને સસલું ત્યાં રમતા હતા। સસલાએ જોયું કે હાથી ઝાડ નીચે સૂઈ રહ્યો છે, એટલે તેમણે અને ખિસકોલી બંને રમતા રમતા તે બંને હાથીની પીઠ પર ચડી ગયા। હાથીભાઈને તો કંઈ ખબર જ નહીં કે તેમની પીઠ ઉપર આ બંને ચડી ગયા છે। એટલામાં ત્યાં એક બકરી આવી। આ બંનેને તેની પીઠ ઉપર ચડેલા જોયા। બકરી પણ હાથીની પીઠ પર ચડવા લાગી। આમ કરતાં કરતાં ત્રણેય ખિસકોલી, સસલું અને બકરીબેન હાથીની પીઠ ઉપર જઈને રમવા લાગ્યા। અચાનક હાથી ઊંઘમાંથી જાગ્યો। જેવા હાથીભાઈ ઊંઘમાંથી જાગ્યા એવા ત્રણેય હાથીની પીઠ પરથી નીચે પડી ગયા। ખિસકોલી અને સસલું ભાગી ગયા, તેઓ બંને હાથીભાઈથી ડરી ગયા। બકરી ત્યાં જ ઊભી રહી। હાથીએ બકરીને પોતાની પીઠ ઉપર ફેરવી। આ વાર્તા દ્વારા આપણે ઝાડ, હાથી, ખિસકોલી, સસલું, બકરી એવા શબ્દો શીખી શકીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બીજી વાર્તા સાંભળીએ, વાંદરાની પૂંછડી। વાંદરાભાઈને તો તમે ઓળખો ને? ગામની પાસે એક જંગલ હતું। જંગલમાં એક મોટું ઝાડ હતું। એક વાંદરો ઝાડ પર બેઠો હતો। તેની પૂંછડી જમીનને અડતી હતી। ઝાડ નીચે એક ખિસકોલી રમતી હતી। આ ખિસકોલી બેને વાંદરાની પૂંછડી જોઈ। ખિસકોલી પૂંછડી પકડી હિંચકા ખાવા લાગી। તેણે બીજી ખિસકોલીઓને પણ હિંચકા ખાવા માટે બોલાવી લીધી। આમ બધી જ ખિસકોલીઓ વાંદરાની પૂંછડી પર હિંચકા ખાવા લાગી। ખિસકોલીઓના ભારથી વાંદરો ઝાડ પરથી નીચે પડી ગયો। બધી જ ખિસકોલીઓ ડરી ગઈ। પછી વાંદરાએ ખિસકોલીઓને જોઈ અને મોટેથી હસવા લાગ્યો। એટલે આપણે બધાની સાથે હસીએ તો બધાને મજા આવે।
વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમને ગમીને? વાંદરાની પૂંછડી. તો હવે આપણે આવી બીજી થોડીક વાર્તાઓ લઈને આવતા ભાગમાં આવીશું. ત્યાં સુધી અમને રજા આપશો. આવજો બાળકો.